જીવલેણ હુમલાના કેસમાં 7 આરોપીઓની જામીન અરજીમાં મંજૂર કરતી નડિયાદની સેશન કોર્ટ। આજ રોજ નડિયાદની સેશન્સ કોર્ટે જે આરોપીઓના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે તે બનાવની વિગત એવી છે કે મૌધા ખાતે રહેતા આરોપી તાહિર હુસેન મલેક તથા આરોપી ફારૂક હુસેન કાલુમિયા શેખ જે બંને આરોપીઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી ભડકાઉ પોસ્ટ મૂકેલી, જેના કારણે બે કોમ વચ્ચે વયમનુષ્ય ઊભું થાય, જાહેર શાંતિનો ભંગ થાય અને ધર્મની લાગણી દુભાય। આ પોસ્ટ જોતા કઠલાલ મુકામે રહેતા વિકાસ ભટ્ટ તેના પોતાના બે મિત્રો સાથે મૌધા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા માટે જાય છે। જ્યારે આ વિકાસ ભટ્ટ ફરિયાદ આપી રહ્યા હોય છે ત્યારે આ કામના આરોપીઓ તમામ એક સમ થઈ પૂર્વ આયોજિત કાવતરું રચી અને પોલીસ સ્ટેશનની બહાર ઘેરાવો કરે છે અને ફરિયાદી વિકાસ ભટ્ટને ધમકી આપે છે કે જો આ ફરિયાદ કરીશ તો તને જોઈ લઈશું, તો અહીં કેમનો બહાર નીકળું છું એ અમે જોઈએ છે। જેથી પોલીસે સમય સૂચકતા દાખવીને આ કામના જે ફરિયાદી વિકાસ ભટ્ટ અને દિલીપ ચૌહાણ તથા એમના એક મિત્રને પોલીસ પ્રોટેક્શન સાથે તેઓને પોતાના ઘરે મૂકવા માટે જતી હોય છે। ત્યારે મૌધા બસ સ્ટેન્ડની સામે આ કેસના તમામ આરોપીઓએ એક સમ થઈ અને જે ફરિયાદી પોતાની વેગનાર ગાડીમાં જતો હોય છે તેની ઉપર તલવાર અને પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરે છે। જે હુમલાની અંદર આ કામના ફરિયાદી દિલીપસિંહ ચૌહાણનો જીવ બચી જાય છે અને આ જે વેગનાર ગાડી હોય છે તેની ઉપર જે આરોપીઓ છે તેઓએ તલવાર ને ધારિયા ને દંડાઓ વડે હુમલો કરેલો, જેમાં સંપૂર્ણ વેગનાર ગાડી સંપૂર્ણ રીતે નુકસાન ગયેલું અને આ જે ફરિયાદી દિલીપસિંહ ચૌહાણના પ્રાણ બચી ગયેલા। દરમિયાન જ્યારે આ બનાવ બનતો હોય છે ત્યારે નજીકમાંથી પસાર થતી એક ગાડીના ડ્રાઈવરે આ તમામ જે ઘટના છે તે પોતાના મોબાઈલમાં કેદ કરવા પ્રયત્ન કરેલો। ત્યારે આ આરોપીઓ ભેગા થઈ અને તેનો મોબાઈલ પણ લઈ અને નાસી ગયેલા અને લૂંટનો પણ ગુનો આ આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલો। આ જે 307 જૂની આઈપીસીની સેક્શન 307 મુજબનો જે ગુનો નોંધાયેલો તેની અંદર આજ રોજ કુલ 7 આરોપીઓએ ચાર્જશીટ થયા બાદ જામીન અરજી મૂકેલી। જે આરોપીઓમાં એક નિયાઝ હુસેન કાલુમિયા શેખ, બે મોહમ્મદ હનીફ કાલુમિયા અહેમદ મિયા શેખ તેમજ તૌસીફ શાહ, અનવર શાહ દીવાન, રમીઝ ખાન, મોહમ્મદ ખાન પઠાણ, શહેજાદ હુસેન, ગુલામ મોહમ્મદ મલેક, વાહિદ હુસેન ઉર્ફે વાયા, ગનીમ મોહમ્મદ મલેક તથા આરોપી જાકીર હુસેન, ગુલામ મોહમ્મદ મલેક આ તમામ આરોપીઓએ ચાર્જશીટ બાદ આજરોજ નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટ શ્રી પીપી પુરોહિત સાહેબમાં જામીન અરજી દાખલ કરેલી। જે જામીન અરજી અનુસંધાને પૂરી દલીલો કર્યા બાદ અને સાહેબે આજરોજ આ તમામ આરોપીઓની જે જામીન અરજી છે તે નામંજૂર કરતો હુકમ કરે।